કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2નો પાર્ટ 6 લઈને આવ્યો છું કે જેમાં હું તમને સમીકરણ આધારિત કુछ પ્રશ્નો શીખવાડીશ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 16 સમજીશું. રકમને પહેલાં સમજીશું. તો રકમ શું છે? અમીના એક સંખ્યા ધારે છે. ખબર નથી એટલે આપણે એના માટે ધારવું પડશે કે એક સંખ્યા એક્સ છે. હું પછી આગળ તમને સમજાવું છું, પણ રકમને વાંચીને પહેલાં સમજવાની. તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરે છે પહેલાં, અને એનાથી જે જવાબ મળે એ મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. અને એટલી ક્રિયા કર્યા પછી જે પરિણામ મળે છે, જો મળેલ નવું પરિણામ એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, એટલે આપણે એક્સ ધાર્યું હોય તેનું 3 ગણું 3x હોય, તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. આ રકમને વાંચી આખી રકમને તમે પૂરેપૂરી ના સમજાવો તો કંઈ દરેક વાક્યને સમજ પડે તો બી ચાલે. દરેક વાક્યની સમજ પડશે, દરેક વાક્ય પ્રમાણે આપણે આગળ વધીશું તો આપણે દાખલો પૂરો ગણી શકીશું. તો ચલો આપણે પહેલું કાર્ય કરીશું કે રકમની મદદથી ધારવું પડે. તો રકમમાં શું આપ્યું છે? અમીના એક સંખ્યા ધારે છે, અને મેં રેડ કલરથી બતાવ્યું છે એ સંખ્યા આપણને ખબર નથી, એટલે આપણે ધારો કે તે સંખ્યા એક્સ છે. એટલે અમીનાએ ધારેલી સંખ્યા એક્સ ધારી લીધી, બરાબર. એટલે ધારેલી બી સંખ્યા આપણે ધારી. હવે આગળ રકમમાં જ લખ્યું છે કે તે એટલે અમીના આ સંખ્યામાંથી 5/2 પહેલાં બાદ કરે છે, અને એ એટલે x - 5/2 થાય છે, બરાબર. અને પછી જે મળે છે પરિણામ, એ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. તો જે આ કૌંસમાં લખ્યું x - 5/2 એને 8 વડે ગુણાકાર કરે છે, એટલે આપણે આ પરિણામ મળ્યું. આટલી ખબર પડવી જોઈએ. એટલે અત્યાર સુધી તમે રકમના 2 વાક્યો સમજ્યા, આટલે સુધી રકમના આ 2 વાક્યો પ્રમાણે ક્રિયા કરી, બરાબર. હવે ત્રીજું, તો સમીકરણ બનાવવું પડે. તો રકમમાં જ લખ્યું છે કે જો મળેલ પરિણામ, જે હમણાં આપણને મળ્યું તે આ પરિણામ, જો મળેલ પરિણામ, હા એટલે આ લખ્યું જ છે આપણે 8 ગુણ્યા કૌંસમાં x - 5/2 એ ધારેલ સંખ્યાનું 3 ગણું છે. રકમમાં હોય કરીને લખ્યું છે 3 ગણું હોય, એટલે આપણે વાક્ય બનાવવાનું છે, એટલે આપણે એને છે કરીને લખ્યું છે. તો આ મળેલ નવું પરિણામ એ ધારેલ સંખ્યાનું 3 ગણું છે, એટલે એ ધારેલ સંખ્યાનું 3 ગણું એટલે 3x છે, એટલે = બરાબર. સમીકરણ બની ગયું. સમીકરણ જે આ બની ગયું, હવે એને આપણે કૌંસ છોડીશું એટલે થોડુંક એનું સાદું રૂપ થશે. તો 8 વડે એક્સને ગુણીશું એટલે 8x થશે. 8 વડે 5/2 5ને જ ગુણાય, અંશને જ ગુણાય. 8 એટલે 8 એકાંશ કહેવાય, એટલે 8નો ગુણાકાર 5 જોડે થાય, એટલે 8 × 5 કેટલા થાય? 40. છેદમાં કેટલા છે? 2. 40/2 કેટલા થાય? 20. એટલે સીધું આપણે એનું સાદું રૂપ લખ્યું છે 8x - 20 = 3x. સમીકરણ સરળ સ્વરૂપમાં બની ગયું. આ સમીકરણમાં ડાબી બાજુ પણ x છે અને જમણી બાજુ બી x છે, એટલે ax + b = cx + d સ્વરૂપનું સમીકરણ બન્યું. સમીકરણ ગમે તે સ્વરૂપનું બને, સમીકરણ બની ગયું. હવે એનો ઉકેલ શોધવો પડે. તો જે આ સમીકરણ બન્યું એનો ઉકેલ શોધવા માટે સજાતીય પદો જોડે લઈ જવા માટે 3x વાળા પદને 8x વાળા પદ બાજુ લાવીશું, ડાબી બાજુ, અને -20x વગરનું પદ છે એ અચળ પદ છે, અને આપણે જમણી બાજુ લઈ જઈશું. તો આ સ્ટેપ થશે. -20 હતું એ +20 થઈ ગયું, બરાબર. 8x - 3x એટલે 5x, 20 એમના એમ. 5x એટલે 5 ગુણ્યા x, એટલે ગુણાકારમાંથી 5 ભાગાકારમાં આવ્યા, 20/5 એટલે 4 મળ્યું. x = 4 ઉકેલ મળ્યો. તો આ ઉકેલ મળ્યો એટલે જવાબ નથી આવ્યો. માગ્યું છે શું? તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો. હવે આ દાખલો પ્રમાણમાં છેલ્લે જવાબમાં સહેલું કેમ છે? અમીનાએ શું ધારી હતી? સંખ્યા x, અને x બરાબર આપણને શું મળ્યું? 4. તો અમીનાએ ધારેલી સંખ્યા આપણને 4 મળી ગઈ. એ સંખ્યા 4 છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 17 સમજીશું. તો એના માટે રકમમાં વાંચીએ. પહેલાં 2 ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં, જો કરતાં શબ્દ આવ્યો ને એટલે બહુ મહત્ત્વનો, કરતાં અથવા થી હોય એટલે આપણને ધારવામાં મદદ મળે
એની ડાબી બાજુ બીજી સંખ્યાને પહેલાં ધારીશું એક્સ. અહીંયા હું તમને આગળ સમજાવું છું, પણ રકમને પહેલાં સમજો. બીજી સંખ્યા કરતાં 5 ગણી છે, એટલે બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા 5 ગણી છે. બીજી સંખ્યા એક્સ ધારીશું એટલે પહેલી સંખ્યા એની 5 ગણી, એટલે 5x મળે. ગણી એટલે ગુણવાનું. એટલે પહેલું વાક્ય સમજી ગયા. દરેક સંખ્યામાં 21 ઉમેરતા, એટલે પહેલી સંખ્યામાં 21 ઉમેરતા એટલે 5x + 21. બીજી સંખ્યામાં બી 21 ઉમેરતા એટલે x + 21. નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો આ જે વાક્ય છે તમને બોલ્યો ને હું કે નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. આ વાક્ય તમને સમીકરણ બનાવવામાં મદદ કરશે. તો શું માગ્યું છે? તો મૂળ સંખ્યાઓ શોધો જે પહેલાં ધારી હતી તે, પહેલી સંખ્યાને બીજી સંખ્યા 21 ઉમેર્યા પહેલાંની. તો રકમ આખી તમે સમજવામાં તકલીફ પડી હોય તો કંઈ નહીં, દરેક વાક્યને સમજ્યા છો તો આ દાખલો આપણે ગણી શકીએ. આખી રકમ સમજી ગયા તો બી ઠીક છે, તો આખો દાખલો મનમાં બી તમે ગણી શકો. પણ આગળ વધીએ. ચલો, પહેલું વાક્ય લખ્યું છે કે 2 ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. તો જો કરતા શબ્દ છે એ શોધી કાઢ્યો. એની ડાબી બાજુ શું છે? બીજી સંખ્યા. તો બીજી સંખ્યા પહેલાં ધારીશું. એવું નહીં પહેલી સંખ્યા પહેલાં બોલાય પછી બીજી બોલાય, એટલે પહેલી સંખ્યા ધરવાની બીજી સંખ્યા પછી ધરવાની, એવું કરી શકાય. જો પહેલી સંખ્યા તમે એક્સ ધારો તો બીજી સંખ્યા એક્સના છેદમાં 5 લખવી પડે. કેમ? બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા 5 ગણી છે, એટલે એક્સ પંચમાંશને 5 વડે ગુણો ત્યારે એક્સ થાય. બરાબર? એ અઘરું પડશે તમને, એટલા માટે આપણે રકમ પ્રમાણે આગળ વધીશું. તો રકમ પ્રમાણે એટલે કે કરતાની ડાબી બાજુ બીજી સંખ્યા લખી, બીજી સંખ્યા એક્સ ધારી. હવે એ રેડ કલર સિવાયનું વાંચીએ. 2 ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા 5 ગણી છે, એટલે પહેલી સંખ્યા 5 ગણી બીજી સંખ્યા કરતાં એટલે 5x થાય. તો આટલી ખબર પડવી જ જોઈએ. હવે એના પછીનું વાક્ય, દરેક સંખ્યામાં 21 ઉમેરતા, દરેક સંખ્યામાં 21 ઉમેરતા. ચલો આટલું જ વાંચ્યું છે. હા, તો ચલો આ બીજી સંખ્યામાં 21 ઉમેરો. અહીંયા આવું કેમ થયું છે હું પછી કહું છું. x + 21 બીજી સંખ્યામાં 21 ઉમેર્યું. પહેલી સંખ્યામાં 5x એ પહેલી સંખ્યા છે, બરાબર? એટલે એમાં 21 ઉમેર્યું એટલે 5x + 21 થાય. આટલું તો ખબર પડી. આ વચ્ચેનું ચિહ્ન આવું કેમ આવ્યું? રકમમાં લખ્યું છે. તો દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો આ પહેલી સંખ્યા છે. 5x પહેલી સંખ્યામાં 21 ઉમેરીએ એટલે પહેલાંવાળી જ છે. તો એ પહેલી સંખ્યા એ બમણી થાય છે. બમણીનો મતલબ 2 ગણી, એટલે સમાન નથી. બરાબર? એટલે પહેલી સંખ્યા મોટી છે. જ્યાં સુધી આ વચ્ચે સમાન એટલે બરાબરનું ચિહ્ન ના આવે ત્યાં સુધી સમીકરણ ના બને. એટલે આ સમીકરણ નથી બન્યું. રકમ કહે છે જ કે બંને સમાન નથી, પહેલી સંખ્યા બમણી થાય છે. પહેલી સંખ્યા પહેલેથી જ મોટી છે, અને બંનેમાં 21 સરખું ઉમેર્યું એટલે મોટી મોટી જ રહેશે, પણ બમણી થાય છે. જે પહેલાં 5 ગણી હતી એના કરતાં હવે બમણી થાય છે 21 ઉમેરતા. તો આપણે એના માટે અહીંયા એક સમજાવીએ કે સમજો કે આ 20 છે અને આ 10 છે, બરાબર? તો 20 એ 10 કરતાં બમણી સંખ્યા છે. તો બંને સમાન ક્યારે થાય? 20ને બમણું કરવાથી કે 10ને બમણું કરવાથી? 10ને બમણું કરવાથી, 10ને 2 વડે ગુણવાથી. એટલે જે નાની હોય એને 2 વડે ગુણવાનું. તો આ સમજને આધારે તમારે અહીંયા જુઓ કે મેં રેડ કલરથી 2 વડે નાની સંખ્યાને ગુણ્યું છે, એટલે વચ્ચે બરાબરનું ચિહ્ન આવી ગયું, સમીકરણ બની ગયું. આ સમીકરણ બન્યું. હવે એના પછીનું સ્ટેપ ખાલી કૌંસ છોડવાનું, એટલે સાદું રૂપ છે. તો અહીંયા કૌંસ છોડીશું તો કૌંસની બહાર કંઈ ગુણવા નથી, એટલે 5x + 21 ને 5x + 21 થશે. અને જમણી બાજુ 2 વડે ગુણીશું, 2 × x 2x અને 21 × 42. સમીકરણ સાદું રૂપ આપીને બની ગયું. હવે ઉકેલ શોધવાનો વારો આવ્યો. તો જે આપણે સમીકરણ બન્યું તે આ છે. ax + b = cx + d સ્વરૂપનું આ સમીકરણ છે. x વાળા પદ જોડે લઈ જઈશું 5x તરફ, અને 21 વાળું પદ 42 તરફ લઈ જઈશું. એટલે સજાતી પદને જોડે લઈ જઈશું, એટલે આ રીતનું સ્ટેપ થશે. હવે તમને સમીકરણનો ઉકેલ શોધવાની પ્રેક્ટિસ બરાબર થઈ ગયેલી હોવી જોઈએ, એટલે આમાં હું વધારે સમય નહીં આપું. 5x - 2x એટલે 3x, 42 + 21 એટલે 21, 3x એટલે 3 × x એટલે 21/3, અને એટલે 7 આવ્યું. ઉકેલ 7x = 7 મળ્યો.
ઉકેલ મળે એ દરેક વખત જવાબ હોતો નથી, બરાબર. તમારે માગ્યું છે શું? તો તે મૂળ સંખ્યાઓ શોધો. એટલે શરૂઆતમાં ધારી હતી તે, એટલે પહેલાં બીજી સંખ્યા મળશે જે આપણને 7 મળી તે. તો બીજી સંખ્યા x બરાબર 7, અને પછી પહેલી સંખ્યા મળશે 5x. તો પહેલી સંખ્યા 5x એટલે 5 ગુણ્યા xની કિંમત 7, 5 × 35, એટલે પહેલી સંખ્યા 35 મળી, બીજી સંખ્યા 7 મળી, બરાબર. તો આપણે આપણો દાખલો સાચો ખોટો તાળો મેળવ્યો, ઝડપથી મેળવી લઈએ. તો આ જે છે બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા 5 ગણી છે. રકમમાં લખ્યું જ છે કે બીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા 5 ગણી, બરાબર. બંને બાજુ 21 ઉમેરો, તો 35માં 21 ઉમેરો, 7માં 21 ઉમેરો, બંને બાજુ 21 ઉમેરો, તો આ કેટલા થયા? 28 થયા. અને 35 + 21 કેટલા થયા? 56 થયા. તો 28 કરતાં 56 કેટલા ગણા થયા? 2 ગણા થયા, બમણા થઈ ગયું. આપણે લખ્યું જ છે અહીંયા કે બંને બાજુ 21 ઉમેરતા પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો તાળો મળી ગયો, બરાબર. તાળો મેળવવો જરૂરી નથી, પણ તમારે સમજવા માટે કે આપણો દાખલો સાચો છે કે ખોટો, એના માટે આ વસ્તુઓ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 18 એ અલગ પ્રકારનો દાખલો છે. અત્યાર સુધી જે દાખલા ગણ્યા એના કરતાં થોડો અલગ પ્રકારનો દાખલો છે. તો આમાં અલગ પ્રકારનું શું છે? તો 2 અંકની એક સંખ્યાની વાત કરી છે. હું અહીંયા તમને નીચે સમજાવું છું કે 2 અંકની એક સંખ્યા ધારો કે 35 હોય, તો 35માં 5 એકમનો અંક છે અને 3 એ દશકનો અંક છે. તો આપણે આ ટાઈપનો દાખલો અહીંયા જ્યારે ગણીશું ધારીને, તો આપણે જે દશકનો અંક હશે, બરાબર, એને દશકનો અંક હશે એને 10 વડે ગુણવાનું આવશે. તો દશકનો અંક જે છે એને 10 વડે ગુણવાનું આવશે, બરાબર. અને એકમનો અંક છે એને 1 વડે ગુણવાનું આવશે. હવે તમે આ કેમ દશકના અંકને 10 વડે ગુણવાનું? એની સ્થાન કિંમત કહેવાય 10 વડે ગુણવાથી. તો કેટલા થાય? 10 × 30. અને એકમના અંકને 1 વડે કેમ ગુણવાનું? કેમ કે એની સ્થાન કિંમત થાય 5 × 5. અને વચ્ચે વત્તા કેમ મૂકવાનું? સરવાળો કરો તો 30 + 5 35 થાય છે ને, એટલા માટે. તો આ જે મેં બિહાર સમજાયું એ પૂરેપૂરું જ્ઞાત સંખ્યામાં સમજાયું. તમારે આ દાખલો ગણવામાં અજ્ઞાત આવશે, બરાબર. પહેલાં રકમ સમજીએ. 2 અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. તો અંકોનો તફાવત એટલે 2 અંકોની સંખ્યામાં અંકો હોય એકમ અને દશક, એમનો તફાવત 3 છે. હવે એ બી સમજાવી દઉં. ચલો, હવે મને એમ કહો કે આ લખ્યું 14 અથવા 41. તો ચલો 14 અને 41માં જે અંકો છે 1 અને 4, તો 4માંથી 1 જાય તો કેટલા? 3. અને એ રીતે અહીંયા બી 4માંથી 1 જાય તો કેટલા? 3. તો અંકોનો તફાવત 3 થયો કે ના થયો? એ રીતે. તો એ રીતે 25 કે 52 અંકોનો તફાવત 3. એ રીતે 36 કે 63 અંકોનો તફાવત 3. એ રીતે 47 74 અંકોનો તફાવત 3. એ રીતે 58 85 અંકોનો તફાવત 3. એ રીતે આગળ તમે વિચારી શકો, બરાબર. તો આ રીતે અંકોનો તફાવત 3 સમજાય. હા, આ દાખલો નથી ગણ્યો. અંકોનો તફાવત 3 એટલે કઈ રીતે 3? હવે રકમમાં આગળ શું કીધું છે કે અંકોની અદલા બદલી કરીએ. એટલે માની લો કે ધારો કે અંકોનો તફાવત 3માં 52 છે, તો આ 5 અને 2નો તફાવત 3 છે. એને અદલા બદલી કરો તો 5 હતું એ દશક હતું એકમના સ્થાને જાય, અને એકમ દશકના સ્થાને જાય. તો અંકોની અદલા બદલી કરતાં નવી સંખ્યા મળે. તો મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે, 143. તો મૂળ સંખ્યા શોધો. તો મેં તમને અહીંયા 52 અને 25 લખ્યું એ તો ખાલી એમ જ સમજાવવા માટે. સાચો જવાબ એ નથી. સાચો જવાબ તો આપણે મેળવી લઈશું રીત કરીને, બરાબર. તો રીત કરીને મેળવવા માટે આપણે રકમનું જે પહેલું વાક્ય છે જે ધારવામાં મદદ કરશે, તમારે પહેલાં ધારવું પડશે. તો ધારવા માટે પહેલું વાક્ય છે 2 અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે, એકમ અને દશક. તો આપણે પહેલાં એકમનો અંક ધારીશું, ધારો કે x. તો દશકનો અંક 3 + x. તો અહીંયા વત્તા કેમ આવ્યું એ તમને પ્રશ્ન થશે.
તફાવત એટલે તો બાદબાકી થાય. તો તમે એકમનો અંક એક્સ ધાર્યો, તો દશકનો અંક 3 વત્તા એક્સ વત્તા કેમ આવ્યું? તો તફાવત 3 થાય છે કે નહીં આ બંનેના અંકોનો એ જોઈ લો. તો 3 વત્તા એક્સમાંથી એકમનો અંક એક્સ બાદ કરો તો 3 આવ્યો કે ના આવ્યો? એટલે જ્યારે પણ તફાવત શબ્દ આવે તો વચ્ચે પ્લસ આવવું જોઈએ છે. અને જ્યારે સરવાળો આવે કે બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 3 છે, કદાચ એવું આવે તો અહીંયા 3 વત્તા એક્સને બદલે 3 માઇનસ એક્સ લખવાનું. બરાબર, એ તમે પછી એને સરવાળો કરીને ચેક કરશો તો ખબર પડી જશે કે હા આપણે સાચા છીએ. તો એકમ અને દશકનો અંક આપણે આ રીતે ધાર્યો. હવે તમે અંક ધાર્યો છે એકમનો અને દશકનો, સંખ્યા થોડી મળી છે, તો એ સંખ્યા એના ઉપરથી મળશે જેને મૂળ સંખ્યા કહેવાશે. જે પહેલાં શરૂઆતમાં સંખ્યા મળે એ મૂળ સંખ્યા, પછી અંકોની અદલા બદલી કરીને મળીને જે સંખ્યા મળે એ નવી સંખ્યા. તો મૂળ સંખ્યા 10 ઇન્ટુ દશકનો અંક, 1 ઇન્ટુ એકમનો અંક. તો ચલો દશકનો અંક અહીંયા 3 વત્તા એક્સ છે એટલે અહીંયા 3 વત્તા એક્સ લખ્યું, અને એકમનો અંક એક્સ છે એટલે એકની જોડે એક્સ લખ્યું. હમણાં મેં તમને સમજાવ્યું હતું કે બે અંકની સંખ્યાને આ રીતે લખવાનો હશે, 10 ઇન્ટુ દશકનો અંક, 1 વત્તા 1 ઇન્ટુ એકમનો અંક. તો આ મૂળ સંખ્યા મળી. મૂળ સંખ્યા આપણે જે આ મળી એને થોડુંક સાદું રૂપ આપીએ તો 10 ઇન્ટુ 3 એટલે 30, તો આ 30 લખ્યા. 10 ઇન્ટુ એક્સ 10x વત્તા 1x, 10x વત્તા 1x એટલે 11x. એટલે આ સાદું રૂપ કીધું થયું, ખબર પડી ગઈ? તો આ મૂળ સંખ્યા મળી ગઈ 11x વત્તા 30 મૂળ સંખ્યા. અને આ રીતે લખવી પડશે વત્તાકારથી એકમ અને દશકના અંકોના મૂલ્ય સાથે સરવાળો કરીને. હવે એની આગળ વધીએ આપણે. એની આગળ શું લખ્યું છે? તેથી મૂળ સંખ્યા જે આપણને હમણાં મળી તેનું તે જ લખ્યું છે. હમણાં જે પાછળ આપણે આગળ સમજાવ્યું એનું એ જ છે. કેમ ફરીથી લખ્યું મેં? આ પેજ ઉપર અંકોની અદલા બદલી કરીને મળતી નવી સંખ્યા મેળવવાની છે એટલા માટે. તો જુઓ, આ દશકનો અંક છે એ હવે મેં એકમના સ્થાને લખ્યો, અંકોની અદલા બદલી કરવાની છે. અને જે એકમનો અંક હતો એ મેં દશકના સ્થાને લખ્યો, એટલે 10 ઇન્ટુ દશકનો અંક. એટલે અંકોની અદલા બદલી કરી તો નવી સંખ્યા મળી. તો આ મૂળ સંખ્યા જોઈને મૂળ સંખ્યા ઉપરથી નવી સંખ્યા અંકોની અદલા બદલી કરીને આ રીતે મળે. તો 10 ઇન્ટુ એક્સ 10x, 1 ઇન્ટુ 3 3, 1 ઇન્ટુ એક્સ એક્સ, 10x વત્તા 1x એટલે 11x. એટલે આ બંને જે સંખ્યા મળી એમાં 11x એટલું સરખું આવે છે, 30 અને 3 જુદું આવે છે. તો દાખલા ઉપર ડિપેન્ડ છે. તો નવી સંખ્યા બી મળી ગઈ અને મૂળ સંખ્યા બી મળી ગઈ. હવે આ નવી સંખ્યા અને મૂળ સંખ્યા મળી એની મદદથી સમીકરણ બનાવવાનું છે. તો રકમ શું કહે છે આગળ? રકમ કહે છે કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. તો આ વાક્ય સમીકરણ બનાવવા મદદ કરશે. તો આ મૂળ સંખ્યા અને આ નવી સંખ્યાનો સરવાળો 143 મળે છે. તમે નવી સંખ્યા અહીંયા લખો, મૂળ સંખ્યા અહીંયા લખો, સરળમાં ક્રમનું મહત્ત્વ નથી, એટલે એનો વાંધો નથી. આગળનું સ્ટેપ એનું એ જ થશે. 11x વત્તા 11x એટલે 22x, અને 30 વત્તા 3 એટલે 33, અને 143 જમણી બાજુ એમના એમ સમીકરણ મળી ગયું. આ બી સમીકરણ જ મળ્યું છે પણ એનું થોડું સાદું રૂપ કર્યું. હવે ઉકેલ શોધવાનો વારો આવ્યો. તો ઉકેલ શોધવા માટે આ જે સમીકરણ મળ્યું છે એમાં 33 જમણી બાજુ લઈ જાઓ એટલે -33, 143માંથી 33 બાદ કરો એટલે 110, 22x ને એટલે 22 ગુણ્યા એક્સમાં 22ને ભાગાકારમાં લાવો, 110 ભાગ્યા 22 × 5 110 એટલે x બરાબર 5 મળ્યું. તો x બરાબર 5 ઉકેલ મળી ગયો. જવાબ નથી મળ્યો. શું માગ્યું છે? તો તે મૂળ સંખ્યા શોધો. તો આપણે મૂળ સંખ્યા શોધવા માટે મૂળ સંખ્યા આપણે શું ધારી હતી? 11x વત્તા 30 મળી હતી. જો આ મૂળ સંખ્યા 11x વત્તા 30 મૂળ સંખ્યા. તો એ આપણે અહીંયા લખીએ 11x વત્તા 30. તમે એને એના 10 ઇન્ટુ 3 વત્તા એક્સ વત્તા 1 ઇન્ટુ એક્સ એ લખો તો બી ચાલે. જવાબ તો જે મળવાનો છે જ મળશે. 11x વત્તા 30 એટલે 11 ગુણ્યા એક્સની કિંમત. તો આપણે x 5 મળ્યો, તો 5 વત્તા 30, 11 × 5 = 55 વત્તા 30, 55 વત્તા 30 85 જવાબ મળી ગયો. હવે આપણો દાખલો સાચો ખોટો જોઈએ. ચલો, તો આ આપણી મૂળ સંખ્યા છે 85. અંકોની અદલા બદલી કરો, અંકોની અદલા બદલી કરો એટલે 58 થાય. તો આ મૂળ સંખ્યા, આ નવી સંખ્યા.
અમુક વિદ્યાર્થી શરૂઆતમાં ધારવામાં આવું કરે કે જે આ ધારેલું છે એકમનો અંક એક્સ ધારેલો છે એટલે દશકનો અંક એક્સ ધારે અને એકમનો અંક 3 વત્તા એક્સ ધારે. કેમ કે રકમમાં એવું તો કીધું જ નથી કે એકમનો અંક એક્સ ધારો કે એકમના અંક કરતાં દશકનો અંક 3 વધારે છે, એવું તો કીધું જ નથી. એટલે આ દાખલા ગણતી વખતે અમુક વિદ્યાર્થીને એવું થાય કે અમુક વિદ્યાર્થીને મૂળ સંખ્યા 85 મળે તો અમુક વિદ્યાર્થીને મૂળ સંખ્યા 58 મળે. તો જેને મૂળ સંખ્યા 85 મળે તો નવી સંખ્યા 58, અને જેને મૂળ સંખ્યા 58 મળે તો એની નવી સંખ્યા 85. એટલે છેલ્લે જવાબ શું લખવો પડે કે આમ મૂળ સંખ્યા 85 અથવા 58 મળે. હવે આપણે તાળો મેળવીએ. સરવાળો કરો તો બંનેનો કેટલો થાય છે? ચલો 8 + 5 13, 1 6 ને 8 14, 143 મળી ગયો. હા, તો આ જે તાળો મેળવ્યો. હવે આન્સર છેલ્લે શું લખવાનો છે? મેં લખ્યો, પૂરો નથી આન્સર લખ્યો, હું મૌખિક બોલ્યો કે શું માગેલું છે? તો માગ્યું છે કે મૂળ સંખ્યા શોધો. અને જો તમે આ દાખલામાં છેલ્લે આવું લખો કે આ મૂળ સંખ્યા 85 છે તો પણ તમારો અડધો માર્ક્સ કપાઈ શકે. તો કડક ટીચર એમ વિચારે કે ના, વિદ્યાર્થીને તો જે ધાર્યું છે એને જ પોતાનું સાચું માને છે. આમાં એવું પહેલાંથી લખ્યું કે કયા અંક કરતાં કયો અંક મોટો છે. તમારે છેલ્લે આન્સર લખવું પડે કે આ મૂળ સંખ્યા 85 અથવા 58. તો આ 2 અંકની સંખ્યાના દાખલામાં જ્યાં સુધી એકમનાંક દશકનાંકમાં કયો અંક મોટો કયો નાનો એવું પહેલેથી સ્પષ્ટ ના હોય તો તમે જવાબ આ રીતે અથવા કરીને લખવો પડશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આ દાખલો તમારે જાતે ગણવાનો છે. તો જાતે ગણવાનો આ દાખલો છે. એની રકમ શું છે એ રકમમાં થોડુંક હું સમજાવી દઈશ રકમની મદદથી. બરાબર? કે 2 અંકની સંખ્યાના અંકો પૈકી, એટલે 2 અંકની સંખ્યાનો દાખલો છે. 2 અંકની સંખ્યાવાળો દાખલો મેં હમણાં તમને આગળ સમજાવ્યો, એ મેં બધું વિસ્તૃતમાં સમજાવ્યું છે રીત. બરાબર? એટલે એ રીતનો ઉપયોગ અહીંયા કરશો એટલે આ દાખલો બી તમને આવડશે. પણ રકમે જે ફેરફાર હોય એટલું હું અહીંયા તમને સમજાવું છું. અંકો પૈકી એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે. હવે આ કરતા શબ્દ છે અને અહીંયા લખ્યું છે એની ડાબી બાજુ બીજા અંક કરતાં. પણ એ ક્યાં કીધું છે? એકમનો અંક દશકના અંક કરતાં એવું કીધું છે? નથી લખ્યું. એટલે તમે ધારવામાં ધારો કે એકમનો અંક પહેલાં એક્સ ધારશો તો દશકનો અંક 3x મળશે. કેમ કે લખ્યું જ છે બીજા અંક કરતાં એક અંક 3 ગણો છે. એટલે બીજો અંક એક્સ ધારશો તો પહેલો અંક, આમાં પહેલો બીજો એટલે એકમનો દશકનો, આમાં કોઈ ક્રમ ના હોય. એકમનો દશકનો એનું મૂળ નામ હોય. તો તમે જો આને એકમનો અંક ધારશો તો દશકનો અંક 3x મળશે. અને જો દશકનો અંક તમે એક્સ ધારશો તો એકમનો અંક 3x મળશે. તો એ બેમાંથી તમે ગમે તે ધારો. એટલે હમણાં જ મેં આના આગળના દાખલામાં તમને શું સમજાયું કે જ્યાં સુધી એકમના અંક અને દશકના અંકમાં કયો અંક મોટો છે કયો અંક નાનો છે સ્પષ્ટ ના કર્યું હોય તો છેલ્લો જવાબ અથવા કરીને લખવું પડે. તમારે ગમે તે એક જ રીતે દાખલો ગણવાનો છે. તો મેં તમને સમજાવ્યું. એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે. તો તમારે એવું નહીં લખવાનું ધારો કે બીજો અંક બરાબર એક્સ, એ નહીં લખવાનું. ધારો કે બીજો અંક એ એકમનો અંક છે બરાબર એક્સ, ધારો કે. તેથી એકમનો અંક તમે એક્સ ધારો તો દશકનો અંક 3x મળશે. અને પછી તમારે એને 10 × દશકનો અંક વત્તા 1 × એકમનો અંક કરીને મૂળ સંખ્યા મેળવવાની. મૂળ સંખ્યા મળી જાય પછી અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યા મેળવવાની. અને પછી એ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. અને આગળના દાખલામાં 143 મળતું તો અમે 88 મળે છે. રીત આગળના દાખલા જેવી જ છે, ખાલી ધારવામાં જુદું છે. એકમનો અંક એક્સ તો દશકનો અંક 3x, અથવા દશકનો અંક એક્સ તો એકમનો અંક 3x. આ બેમાંથી ગમે તે એક રીતે ધારીને તમારે આગળના દાખલા જેવું કરવાનું છે. અને છેલ્લે જવાબ અથવા કરીને લખવાનો જે બી મળે. બરાબર? દાખલો તમારે જાતે ગણવો જ પડશે અને આવડવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 2 અંકની સંખ્યાના માટેનો આ બીજો દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. એટલે 2 અંકની સંખ્યાનો દાખલો કેવી રીતે ગણાય એ આગળ તમને જે સમજાયેલું છે એ જ પ્રમાણે આ દાખલો ગણવાનો.
રીત એના જેવી જ હોય. હા, ફરક પડશે શું? તો શું ધારવાનું છે તે. તો શું લખ્યું છે? અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો. ધારો કે 18 હોય તો એના અંકોનો સરવાળો 9 થાય. 81ના અંકોનો સરવાળો 9 થાય. 27 વાળી સંખ્યા 72 હોય એના અંકોનો સરવાળો 9 થાય. 36, 63. એટલે આમાંથી ગમે તે સંખ્યા જવાબ મળશે. અત્યારે આ તો આ રીતે જ્ઞાત સંખ્યામાં નથી ધારવાનું, તમારે અજ્ઞાતમાં ધારવાનું છે. અને પાછું અહીંયા કીધું નથી કે કયો અંક નાનો છે અને કયો અંક મોટો છે, એકમનો નાનો છે કે દશકનો નાનો છે, એવું નથી કીધું. એટલે તમારે ગમે તે એક અંક એક્સ ધારવાનો. ધારો કે એકમનો અંક એક્સ ધારશો, એકમનો અંક એક્સ, તો દશકનો અંક તમારે એવો લખવાનો કે જેથી આ બંનેનો સરવાળો 9 થાય. બરાબર? તો આ એકમ અને દશકના અંકોનો સરવાળો 9 મેળવવા માટે આ શું ધારશો? 9 - એક્સ. હવે અહીંયા લખ્યું છે સરવાળો, તો અહીંયા માઇનસ કેમ ધાર્યું? માઇનસ કેમ આવ્યું? તો મેં તમને આગળ સમજાવ્યું હતું, ખબર છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો તફાવત એક 9 હતો કે મને અત્યારે યાદ નથી, પણ ધારો કે 9 હતો તો અહીંયા વચ્ચે વત્તા આવતું. તો જ્યાં તફાવત હોય તો પ્લસવાળું ધારવાનું અને સરવાળો હોય તો માઇનસવાળું ધારવાનું. અને માઇનસવાળું પણ 9 - એક્સ, એક્સ - 9 નહીં. તો હવે આ 2 અંકો જે છે એકમ અને દશક, એનો સરવાળો કરો તો 9 થાય છે. તો જુઓ, એક્સ ધન છે, આ એક્સ ઋણ છે, ઉડી ગયું. 9 આવ્યું કે ના આવ્યું? એટલે સાચું છે આપણું. તો જ્યારે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો આ રીતે આપેલો હોય 9, તો એક એક્સ તો બીજું 9 - એક્સ. ધારવામાં મેં તમને મદદ કરી દીધી. હવે કોઈ વિદ્યાર્થી આ દાખલામાં થોડું ઊંધું ધારે, દશકનો અંક એક્સ ધારે, દશકનો અંક એક્સ ધારે, તો એકમનો અંક 9 - એક્સ મળશે. આ દાખલાઓમાં છેલ્લો જવાબ તમારે અથવા કરીને લખવું પડે કે 63 અથવા 36, 27 અથવા 72, બરાબર? જે બી આવે એમ. હવે તમે જે બી અંક ધારો એકમનો દશકનો, એ પ્રમાણે તમારે મૂળ સંખ્યા મળે. 10 × દશકનો અંક, 1 × એકમનો અંક, એ તમારે મૂળ સંખ્યા મેળવી લેવાની. અને મૂળ સંખ્યા મળે પછી શું લખ્યું છે કે અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા. તો મૂળ સંખ્યા તમારી જે મળે, હવે હું અહીંયા ખાલી સમજાવું છું. 10 × દશકનો અંક વત્તા 1 × એકમનો અંક, મૂળ સંખ્યા. બરાબર? તો ધારો કે એકમનો અંક એક્સ ધાર્યો તો આ 9 - એક્સ શું મળશે? 10 વડે ગુણો તો 90 - 10x વત્તા એક્સ. બરાબર? તો આ જે મળ્યું એમાં 90 - 9x મળ્યું. 90 - 9x એ મળી તમારી મૂળ સંખ્યા. તો નવી સંખ્યા કેવી મળશે? તો મૂળ સંખ્યા આવી મળી, તો નવી સંખ્યા મેળવવાનું હું થોડુંક આમાં ભૂસીને સમજાવું છું. બરાબર? જ્યાં એક્સ હતું ત્યાં હું 9 - એક્સ લખીશ, અને જ્યાં 9 - એક્સ હતું ત્યાં એક્સ લખીશ. તો એનાથી અહીંયા ફેરફાર શું થશે એ બી અહીંયા જ બતાવી દઉં. ચલો, એ બી અહીંયા જ બતાવી દઉં. તો અહીંયા થશે, આટલું સુધારું છું, તો અહીંયા થશે 10x, બરાબર? અને અહીંયા થશે 9 - એક્સ. એટલે નવી સંખ્યા શું મળશે એ હું જમણી બાજુ લખું છું. 10x - એક્સ એટલે 9x થશે, અને વત્તા 9. તો આ જે મળી એ મૂળ સંખ્યા મળી, અને આ જે મળી એ નવી સંખ્યા મળી. આ મૂળ સંખ્યા નવી સંખ્યા આવી મળશે. મેં આ પ્રમાણે ધાર્યું, કીધું એ પ્રમાણે ધારો તો. હા, હવે સમીકરણ કેવી રીતે બનશે? શું લખ્યું છે? મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે. તો મળતી નવી સંખ્યા 9x વત્તા 9 નવી સંખ્યા એ મૂળ સંખ્યા 90 - 9x કરતાં વધારે છે, 27 વધારે છે. એટલે ગ્રેટર ધેનનું ચિહ્ન આવ્યું. હવે જે મોટી છે એમાં નહીં ઉમેરવાનું, જે નાની છે એમાં 27 ઉમેરવાનું. ત્યારે બંને સંખ્યા સરખી થશે એ બી બતાડી દો. તો જે 9x વત્તા 9 છે અને આ બાજુ 90 - 9x છે, તો એમાં આ સંખ્યા મોટી છે, એમાં 27 નહીં ઉમેરવાનું, નાનીમાં 27 ઉમેરવાનું. ડિફરન્સ હતો એ ડિફરન્સ દૂર કરવાનું, ત્યારે સમાન થાય.
અથવા આમાંથી 27 ડાબી બાજુમાં 27 બાદ કરો, જમણી બાજુ 27 નહીં ઉમેરવાના. સમીકરણ બની ગયા સમીકરણ. પછી તમે એને સાઈડ બદલાવીને સાદું રૂપ આપો એટલે એક્સ મળી જશે. એક્સની કિંમત મૂકશો એટલે મૂળ સંખ્યા મળી જશે. મૂળ સંખ્યા મળશે એટલે નવી સંખ્યા મળશે, એટલે છેલ્લે તાળો મેળવી શકશો. અને છેલ્લે જવાબ તમારે અથવા કરીને લખવાનો. બરાબર? તો આટલું બધું મેં તમને સમજાવ્યું. પણ આ બધું મેં જે લખ્યું રફ રીતે લખ્યું છે, તમને આખો દાખલો રસ રીતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 19 સમજાવીશ તમને, જેમાં ઉંમરનો દાખલો છે, ઉંમર ઉપર આધારિત. એમાં રકમ વાંચીને તમને સમજાવું છું. પહેલાં તો અર્જુનની હાલની ઉંમર શ્રેયાની હાલની ઉંમરથી, આથી આવ્યું અથવા કરતા આવે એટલે એ શબ્દ તમારે પહેલાં શોધી કાઢવાનું જો હોય તો વાક્યમાં. કેમ કે એની ડાબી બાજુ જે વ્યક્તિ પહેલું આવે, જે બી આવે એનું પહેલું ધારવાનું. એટલે શ્રેયાની ઉંમર પહેલાં ધારીશું. બરાબર? થી બમણી છે એટલે અર્જુનની હાલની ઉંમર શ્રેયાની હાલની ઉંમર કરતાં બમણી, એટલે શ્રેયાની ઉંમર એક્સ વર્ષ, તો અર્જુનની ઉંમર બમણી એટલે 2x વર્ષ હાલની. હા, એ આપણે આખો દાખલો ગણેલો જ છે, તમને આગળ સમજાવું, પણ રકમને પહેલાં સમજી લઈએ. પછી લખ્યું છે 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રેયાની ઉંમર કરતાં 3 ગણી હતી. તો આ બીજું વાક્ય સમીકરણ બનાવવા મદદ કરશે અને પહેલું વાક્ય ધારવામાં મદદ કરશે. તો બંનેની હાલની ઉંમર શોધો. આ માગેલો જવાબ તમારે મેળવવાનો છે. તો એ આપણે છેલ્લે મેળવીશું, પણ પહેલાં ધારીશું. તો ધારવા માટે પહેલું વાક્ય અર્જુનની હાલની ઉંમર શ્રેયાની હાલની ઉંમરથી બમણી છે, તો થી આની ડાબી બાજુ શ્રેયાની હાલની ઉંમર છે, તો શ્રેયાની હાલની ઉંમર એક્સ વર્ષ ધારીશું. તેથી અર્જુનની હાલની ઉંમર 2x વર્ષ થાય. હવે ઉંમરવાળા દાખલા ગણતી વખત વિદ્યાર્થી શું ભૂલ કરે છે? આ વર્ષ લખવાનું ભૂલી જાય છે. તો એ જે એકમ આવતો હોય, જેમાં પરિમિતિ હોય, મીટર સેમી હોય, ત્યાં મીટર સેમી લખવું પડે. એકમ જ્યાં રૂપિયા હોય ત્યાં રૂપિયા લખવું પડે. અહીંયા વર્ષ આવતું તો વર્ષ લખવું પડે. એ ભૂલવાનું નથી તમારે. ધારવાનું ખબર પડી ગઈ તમને? ધારવાનું પૂરું થયા પછી શું આવે? સમીકરણ બનાવવાનું. તો સમીકરણ બનાવવા માટે રકમનું કયું વાક્ય મદદ કરે છે? 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રેયાની ઉંમર કરતાં 3 ગણી હતી, સમાન નથી. એટલે જો એકની ઉંમર વધારે હતી ને એકની ઉંમર ઓછી હતી, એટલે અસમતાનું ચિહ્ન આપેલું છે. હવે મેં આ બાજુ આ 2x લખ્યું છે, એ 2x ઓછા 5, એટલે 2x જે છે એ અર્જુનની હાલની ઉંમર છે. તો એમાં ઓછા 5 કેમ લખ્યું? અર્જુનની ઉંમરમાં 5 વર્ષ કેમ બાદ કર્યા? લખ્યું છે 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં બંનેની ઉંમર 5 વર્ષ ઓછી હોય, એટલે ઓછા 5 બંને બાજુ કર્યું છે. તો શ્રેયાની હાલની ઉંમરમાં 5 બાદ કરો એટલે શ્રેયાની 5 વર્ષ પહેલાંની ઉંમર. અર્જુનની હાલની ઉંમરમાં 5 વર્ષ બાદ કરો એટલે અર્જુનની 5 વર્ષ પહેલાંની ઉંમર. તો અર્જુનની 5 વર્ષ પહેલાંની ઉંમર શ્રેયાની 5 વર્ષની ઉંમર કરતાં 3 ગણી છે, એટલે મોટી છે. એટલે અર્જુન મોટો એ મોટો જ રહેવાનો છે. જે મોટો એ મોટો જ રહે, નાનો જ રહે, ગમે તે સમય હોય. પણ બંનેની ઉંમર તો કદી સરખી નથી થવાની, પણ આંકડા સરખા કરવા હોય તો જેની ઉંમર 3 ગણી હોય એને ઉંમરના આંકડાને 3 વડે નહીં ગુણવાનું. જેની ઉંમર નાની હોય એના ઉંમરના આંકડાને 3 વડે ગુણો એટલે સમાન થશે. તો આ સમીકરણ બની ગયું. હવે સાદું રૂપ આપવા માટે 3 વડે ગુણીશું તો 3 × x 3x અને 3 × 5 15, વચ્ચે માઇનસ ટુ માઇનસ. અને અહીંયા કૌંસ છોડી દીધો, આ બહાર કંઈ ગુણવા નથી, એટલે 2x - 5 એમનું એમ સમીકરણ બની ગયું સાદું રૂપ સાથે. હવે એનો ઉકેલ શોધવા માટે, તો ઉકેલ શોધવા માટે જુઓ આ સમીકરણ જે બન્યું છે એમાં 3x ને ડાબી બાજુ લઈ જાઓ, 5 ને જમણી બાજુ લઈ જાઓ, તો 3x માઇનસ થશે અને 5 પ્લસ થશે. -15 -15 રહેશે, 2x જ રહેશે. 2x - 3x - x કેમ ને? મોટા અંકનું ચિહ્ન. -15 + 5 20 કેમ ના થાય? અસમાન ચિહ્ન એટલે બાદબાકી કરી, 15માંથી 5 જાય 10 અને મોટા અંકનું ચિહ્ન એટલે -10. એટલે સરળ બાદબાકી કરવામાં ભૂલ ના થવી જોઈએ. તમે જે બી ચેપ્ટર ભણતા હોય એના આગળના ચેપ્ટરો, આગળના ધોરણોમાં જે બી ભણેલા હોય એના નિયમો પાક્કા હોવા જરૂરી નથી. તો એક જગ્યાએ ભૂલ થશે તો એના પછીનું બધું જ ખોટું થશે. તો હવે આટલે સુધી પહોંચ્યા. -x = -10. તો બંને બાજુ ઋણ છે, બંને બાજુ વિરુદ્ધ લઈ લો તો ધન x = -10. તો આ રીતે ઉકેલ મળ્યો, x = 10. તો આ જવાબ ના કહેવાય. શું માગ્યું છે? તો બંનેની હાલની ઉંમર શોધો. તો બંનેમાં પહેલાં શ્રેયાની હાલની ઉંમર x વર્ષ ધારી છે, તો શ્રેયાની ઉંમર 10 વર્ષ મળી. અને અર્જુનની હાલની ઉંમર 2x વર્ષ ધારેલી હતી. જુઓ, અર્જુનની હાલની ઉંમર 2x વર્ષ, તો 2x એટલે 2 × x 10, xની કિંમત 10 એટલે 10 × 2 = 20 વર્ષ.
તો શ્રિયાની ઉંમર 10, અર્જુનની 20. હવે આપણે જે કરવું છે તાળું મેળવવા માટે, જવાબ તો મળી ગયો છે, તાળું મેળવવા માટે તો આ છે શ્રિયાની હાલની ઉંમર, આ અર્જુનની હાલની ઉંમર. તો શ્રિયાની હાલની ઉંમર કરતાં અર્જુનની ઉંમર બમણી છે, 2 ગણી છે. જો રકમમાં લખ્યું જ છે કે બમણી છે હાલમાં. પણ હવે 5 વર્ષ પહેલાં તો બોલો, શ્રિયાની હાલની ઉંમર 10 વર્ષ, તો 5 વર્ષ પહેલાં એની ઉંમર 5 વર્ષ હોય, 5 ઓછી હોય. અર્જુનની હાલની ઉંમર 20 વર્ષ હોય, તો 5 વર્ષ પહેલાં એ 15 વર્ષનો હોય. તો 5 વર્ષ પહેલાંની સરખામણીમાં શ્રિયાની ઉંમર કરતાં અર્જુનની ઉંમર 3 ગણી થાય છે. તો એ બી રકમમાં લખ્યું છે કે 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી થાય છે, 3 ગણી. તાળું મળી ગયું, આપણું સાચું છે. તો આપણો દાખલો સાચો ખોટો એ આપણે ખબર પડી શકે તાળું મેળવો એટલે. તો આ રીતે આ દાખલો તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો તમારે જાતે ગણવાનો છે. દાખલો તમે જાતે ગણશો, પણ હું તમને રકમ સમજાવી દઉં, થોડુંક સમજાવી દઉં, બરાબર? તો આપણે રકમ વાંચું છું. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં, એટલે અમન ભાઈ મોટા છે, બરાબર? એટલે અહીંયા ભાઈ નથી લખ્યું, પણ અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. તો અહીંયા કરતા શબ્દ લખેલો છે. તો જે કરતા શબ્દ લખેલો હોય એની ડાબી બાજુ પહેલું કોણ આવે છે? તો પુત્ર. એટલે પુત્રની હાલની ઉંમર x વર્ષ ધારીશું, એટલે અમનની ઉંમર 3 ગણી, એટલે 3x વર્ષ થશે. ધારવામાં મદદ મળી જશે, બરાબર? પછી 10 વર્ષ પહેલાં, તો અમનના પુત્રની વાત છે. 10 વર્ષ પહેલાં એની ઉંમર x - 10 હોય, અને અમનભાઈની ઉંમર એનાથી 10 ઓછી, એટલે 3x - 10 હોય. 10 વર્ષ પહેલાં તેની ઉંમર, તેની એટલે અમનની ઉંમર, એટલે અમનભાઈની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હતી. એટલે અમનભાઈની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી 10 વર્ષ પહેલાં હતી. તો અસમતાનું ચિહ્ન, સમતાનું ચિહ્ન કેવી રીતે થાય બધું મેં તમને સમજાવ્યું છે. જે 5 ગણી હતી તો 5 વડે પુત્રની ઉંમરને ગુણશો, x - 10ને, બરાબર? એટલે સમીકરણ બની જશે. તો આ તો બધું મેં તમને ઘણું બધું સમજાવી દીધું. ફક્ત મેં રફ સ્વરૂપે લખ્યું છે, તમારે એને ધારીને વ્યવસ્થિત રીતે કરવું પડશે. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. તો રકમ શું કહે છે? સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. તો અહીંયા 2 જણની વાત છે, એક માતાની વાત છે અને બીજી સરોજની વાત છે, બરાબર? તો પહેલું વાક્ય ધારવામાં મદદ કરશે. તેમાં જોઈ શકો છો કે આ કર્તા શબ્દ આપેલો છે. તો જે કર્તા શબ્દ આપેલો હોય, બરાબર, કર્તા શબ્દ, એની ડાબી બાજુ સરોજ પહેલાં આવે છે. તો સરોજની ઉંમર આપણે ધારીશું x વર્ષ, અને માતાની ઉંમર 6 ગણી છે, એટલે માતાની ઉંમર 6x વર્ષ થશે. તો ધારવાનું થઈ ગયું, બરાબર? અત્યારે તો રફ સમજાવ્યું એટલે બાજુમાં વર્ષ એવું લખતો નથી. તો આ રકમ પ્રમાણે ધારી લીધું. હવે ધાર્યા પછીનું શું બીજું વાક્ય કહે છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર, એટલે સરોજની 5 વર્ષ પછીની ઉંમર થશે x + 5 વર્ષ. હવે એના પછીનું બહુ મહત્ત્વનું છે, સૌથી મહત્ત્વનું એના પછીનો શબ્દ છે, તેની માતાની હાલની ઉંમર કરતાં. કરતા છે એમાં માતાની હાલની ઉંમર કરતાં. તો માતાની ઉંમરમાં 5 વર્ષ નથી ઉમેરવાના, કેમ કે બીજું વાક્યમાં જે સરખામણી કરી છે એ સરોજની 5 વર્ષ પછીની ઉંમર માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે. એટલે સરોજની ઉંમર ત્રીજા ભાગની થશે, એટલે સરોજ તો નાની જ રહેશે. સરોજ 5 વર્ષ મોટી થાય તો પણ સરોજની ઉંમર ત્રીજા ભાગની જ રહેશે માતાની હાલની ઉંમર કરતાં. તો આ જે સરખામણી છે એમાં સમાનતાનું ચિહ્ન નથી, વચ્ચે બરાબરનું ચિહ્ન નથી આવતું. હવે બરાબરનું ચિહ્ન લાવવા માટે કોની ઉંમર ત્રીજા ભાગની થવાની છે? સરોજની. તો કોને 3 વડે ભાગીશું? તો સરોજની ઉંમરને 3 વડે નહીં ભાગીએ, માતાની હાલની ઉંમરને 3 વડે ભાગીશું. ત્યારે વચ્ચે બરાબરનું ચિહ્ન આવશે અને આ સમીકરણ બની જશે. 3 વડે 6ને ભાગીશું એટલે 2, એટલે 2x. સમીકરણ બની ગયું. આમાં નવું એટલું જ છે કે આ જે પહેલી સરખામણી છે
એમાં સરોજ અને માતાની હાલની ઉંમર છે. પણ જે આ બીજી સરખામણી છે એમાં સરોજની 5 વર્ષ પછીની ઉંમર કીધી છે, પણ માતાની વખતે 5 વર્ષ પછીની ઉંમર નથી કીધી, એ હાલની ઉંમરની સરખામણી કીધી છે. એ ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે, બરાબર. થોડી રકમ સમજાવી દો. દાદાની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે. બાજુ અહીંયા કરતા શબ્દ આપ્યો, કરતા અથવા થી મળે તો તમને એની ડાબી બાજુ કોણ પહેલાં આવે છે? પૌત્રી. તો પૌત્રીની ઉંમર પહેલાં તમે ધારશો x વર્ષ. તેથી દાદાની ઉંમર 10 ગણી 10x વર્ષ લખશો તો ધારવાનું કામ થઈ ગયું. પછી શું લખ્યું? જો તેમની ઉંમર પૌત્રીની ઉંમર કરતાં 54 વર્ષ વધારે હોય તો એવું અહીંયા ક્યાંય લખ્યું નથી હાલમાં કે કેટલા વર્ષ પહેલાં કે કેટલા વર્ષ પછી. એટલે આના આ જ સમયની વાત છે. એટલે એક જ સમયનો દાખલો છે ને 2 વ્યક્તિ છે. આપણે ઉંમરવાળા દાખલામાં શું જોવાનું? કેટલા વ્યક્તિ છે ને કેટલા સમય છે. તો અમુક વખત દાખલામાં કેવું હશે? વ્યક્તિ એક કરતાં વધારે હશે, સમય એક કરતાં વધારે હોય. અમુક દાખલામાં કેવું હોય? વ્યક્તિ એક કરતાં વધારે હોય પણ સમય એક જ હોય, એટલે હાલમાં તો હાલમાં જ. તો અહીંયા આપણે એક જ સમયમાં આ સરખામણી કરીને સમીકરણ મેળવવાનું છે. તો આ પૌત્રીની ઉંમર અને આ દાદાની ઉંમર, અને કોની ઉંમર 54 વર્ષ વધારે છે? તો દાદાની જ વધારે હોય. 54 વર્ષ વધારે છે એટલે અસમતાનું ચિહ્ન આવ્યું. હવે એને સમતાનું ચિહ્ન કરવું હોય તો તમે જ વિચારો કે કયો આંકડો મોટો છે? 10x. એમાં 54 ઉમેરશો તો આંકડો ઓર મોટું થઈ જશે. તો જે નાનું છે એમાં 54 ઉમેરવાના. આ સમીકરણ બની ગયું. પછી ઉકેલ શોધવાનો. પછી માગેલો જવાબ શોધો, બંનેની ઉંમર શોધો. કેમ નથી લખ્યું બંનેની હાલની ઉંમર શોધો? એક જ સમય છે, જે સમયની વાત કરી છે તે જ સમયની. તો સહેલો દાખલો છે, તમારે બધા જાતે ગણવાનું વ્યવસ્થિત રીતે. હા વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 20 એમાં રકમમાં લખ્યું છે કે મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો, એટલે આ લંબચોરસ શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે. લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે. હવે પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. એટલે આ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. આ જે આપેલું છે એ વાક્ય ધારવામાં મદદ કરશે, બરાબર. પછી શું લખ્યું છે આગળ? જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે. તો આ જે વાક્ય છે એ સમીકરણ બનાવવા મદદ કરશે. અને આની અંદર એવું લખ્યું છે કે પ્લોટની ફરતે વાડ કરવાની છે, એટલે પરિમિતિ પ્રકારનો દાખલો છે. એટલે એમાં પરિમિતિ શોધવી પડશે. તો આ રકમને વાંચીને સમજવાનું. છેલ્લે માગ્યું છે કે પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો, બરાબર. તો આપણે સૌથી પહેલાં રકમની મદદથી ધારવું પડશે. તો રકમનું કયું વાક્ય ધારવામાં મદદ કરશે? જે આપણે લખેલું છે કે લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. એટલે લંબાઈ માટે પહેલું લખ્યું છે 11, એટલે લંબાઈ 11x મીટર, બરાબર. અને લંબચોરસની પહોળાઈ 4x મીટર. આવા મીટર લખવું પડે. કેમ મીટર? કેમ કે અહીંયા આપણે જમીનનો જે ટુકડો એ સેન્ટીમીટરમાં ના હોય, અને આગળ બી લખેલું છે પ્રતિ મીટરના દરે. એટલે અહીંથી ખબર પડી જાય કે જે બી લંબાઈ ધારવાની છે મીટરમાં ધારવાની છે. તો આપણે લંબાઈ અને પહોળાઈ ધારી દીધી, બરાબર. ધારવાનું કામ પૂરું થઈ ગયું. અને આપણે રકમમાં શું સમજાય તો પરિમિતિ શોધવી પડશે. તો સમીકરણ બનાવવા માટે શું વાક્ય આપેલું છે જે મદદ કરવાનું છે? તો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે છે. જેમાં રેડ કલરથી લખેલું છે એટલા જ શબ્દોને વધારે સમજવાના છે અહીંયા. તો એ આ લંબચોરસ દોરેલો જોઈ લો, અને એની ફરતે વાડ બનાવવાની છે, એટલે પરિમિતિ શોધવાની છે. લંબાઈ આપણે ધારી લીધી 11x મીટર અને પહોળાઈ ધારી દીધી 4x મીટર. એટલે લંબચોરસ પ્લોટની પરિમિતિ અહીંયા આપણે બાજુમાં શોધી છે કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ અને મીટરમાં. તો શું સરળ થશે? 30x મીટર. એટલે પરિમિતિ મળી ગઈ. સમીકરણ બનાવવું પડે, એમાં પરિમિતિ મળી એટલે સમીકરણ નથી મળ્યું, પણ સમીકરણ બનાવવા તરફનું આ પહેલું સ્ટેપ પૂરું થયું.
સમીકરણ બનાવવા માટે હજુ આગળ શું લખ્યું છે એ જુઓ. હવે મેં આ વાક્ય જે હમણાં લખ્યું હતું આગળ એનું એ જ છે, પણ હવે રેડ કલરથી મેં શું બતાડ્યું છે કે 100 મીટર ₹100 પ્રતિ મીટરના દરે, એટલે દર એટલે પ્રમાણે 1 મીટર પ્રમાણે, પ્રતિ મીટર એટલે 1 મીટરના ₹100 વાડ બનાવવાનો ખર્ચો. તો પદ મૂકવાનું આવશે કે પ્લોટની ફરતે વાડ બનાવવા માટે 1 મીટરનો ખર્ચ ₹100 આવતો હોય તો પરિમિતિ કેટલી મળી હતી? 30x મીટર. જો આગળ પરિમિતિ મળી હતી 30x મીટર. તો આજે 30x મીટર પરિમિતિ મળી હતી, તો એટલી પરિમિતિ હોય તો કેટલા રૂપિયા વાડ બનાવવાનો ખર્ચ આવે? તો 30x ગુણ્યા 100 થશે, એટલે 30x ગુણ્યા 100 એટલે 3000x રૂપિયા થશે કુલ ખર્ચ જે આપણે મેળવ્યો. હવે આપણે મેળવેલો ખર્ચ ₹3000x છે અને રકમમાં આપ્યું છે કે 75000 રૂપિયા ખર્ચ થાય છે. બરાબર. એટલે આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75000 ખર્ચ કરવો પડે છે. એટલે એનું એ જ વાક્ય લખ્યું છે, પણ એમાં ₹75000ને મેં રેડ કલરથી બતાવ્યું છે, એટલે એના ઉપર ધ્યાન દેવાનું છે. આપણે કુલ ખર્ચ કેટલો શોધ્યો હમણાં? ₹3000x. રકમમાં કુલ ખર્ચ કેટલો આપ્યો છે? 75000 રૂપિયા. તેથી સમીકરણ શું બન્યું? 3000x બરાબર 75000. આટલું સમજી ગયા? હા, સમીકરણ બની ગયું. ઉકેલ શોધવાનો. તો 3000x બરાબર 75000. 3000x એટલે 3000 ગુણ્યા x, ગુણાકારમાંથી ભાગાકારમાં જશે 75000 ભાગ્યા 3000. બરાબર. એટલે 0 3 ઉડી જશે અને 75 ભાગ્યા 3 એટલે 25. એટલે x બરાબર 25 મળ્યો. ઉકેલ મળ્યો. ઉકેલ મળ્યો એ જવાબ કહેવાય નહીં. હવે આપણે શું માગ્યું છે? તો એ શોધવાનું છે. તો લંબાઈ બી માગી છે અને પહોળાઈ પણ માગી છે. લંબાઈ શું ધારેલી છે? 11x મીટર. એટલે 11 ગુણ્યા હમણાં xની કિંમત 25 મળી તે, એટલે ગુણાકાર 275 મીટર થાય. લંબાઈ મળી ગઈ 275 મીટર. પહોળાઈ 4x, 4 ગુણ્યા 25 xની કિંમત, એટલે 25 ચોખ્ખું 100 મીટર. એટલે લંબાઈ બી મળી ગઈ, પહોળાઈ પણ મળી ગઈ. દાખલો તો પૂરો થઈ ગયો, કેમ કે લંબાઈ અને પહોળાઈ માગી હતી. તમે જોઈ લો રકમમાં લંબાઈ અને પહોળાઈ શોધો, એ તો મળી ગઈ. તો પણ આ દાખલામાં આપણે તાળો મેળવી લઈએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તો તાળો મેળવવા માટે જોઈ લો, લંબચોરસ પ્લોટની પરિમિતિ લંબાઈ 275, પહોળાઈ 100, લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ. તો શું થશે? આ બધાનો સરવાળો 750 મીટર થશે. હવે 1 મીટરના કેટલા રૂપિયા ગણેલા છે ખર્ચ વાડ બનાવવાના? 100 રૂપિયા. તો કુલ ખર્ચ 750 ગુણ્યા 100 એટલે 75000 રૂપિયા કુલ ખર્ચ જ્યાં મળ્યો એ રકમમાં આપેલો જ છે. એટલે આપણે આ તાળો મેળવ્યો. આ તાળો મેળવેલો બતાવવાનો હોતો નથી. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 21 એ આ ચેપ્ટરનો એક ખાસ દાખલો છે, સ્પેશિયલ દાખલો છે. કેમ સ્પેશિયલ છે તમે જુઓ આગળ. તો રકમ પહેલાં આપણે હું વાંચીને તમને સમજાવીશ કે એમાં હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે. તો જે આ પહેલું વાક્ય છે એ તમને ખાલી રકમ સમજવા માટે છે, બાકી ધારવામાં કે સમીકરણ બનાવવામાં આમાં મદદ નહીં મળે. હા, 2 પ્રકારનું કાપડ ખરીદે છે. કયા 2 પ્રકારનું કાપડ ખરીદે છે? એક શર્ટ માટેનું કાપડ અને એક પાટલુન એટલે કે પેન્ટ માટેનું કાપડ. જેમાં શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર છે, એટલે કે 1 મીટરના 50 રૂપિયા શર્ટના કાપડનો ભાવ. અને પાટલુનના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે, એટલે 1 મીટરના 90 રૂપિયા પાટલુનના કાપડનો ભાવ. હા, હવે આ જે વાક્ય જે છે અત્યારે બીજું વાંચ્યું કે શર્ટના કાપડનો ભાવ અને પાટલુનના કાપડનો ભાવ, એ તમને ધારવામાં નહીં પણ સમીકરણ બનાવવામાં મદદરૂપ બનશે. હવે એના પછીનું વાક્ય છે, હવે જે હું વાક્ય બોલું છું તે ધારવામાં મદદ કરશે. શું લખ્યું છે? શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. એટલે કે શર્ટનું કાપડ 3 મીટર તો પાટલુનનું કાપડ 2 મીટર, શર્ટનું કાપડ 6 મીટર તો પાટલુનનું કાપડ 4 મીટર. એટલે આ કહેવાય ગુણોત્તર, સરખામણી કહેવાય. 3:2. શર્ટ અને પાટલુનના કાપડનો ગુણોત્તર 3:2.
બરાબર. એટલે ધારવાનું મેં મૌખિક કહી દીધું. અત્યારે તો આપણે આગળ હું તમને ફરીથી સમજાવું જ છું, પણ આપણે રકમને સમજવી બહુ જ જરૂરી છે. પછી આગળ શું લખ્યું છે, તે આ કાપડને અનુક્રમે 12%, અનુક્રમે એટલે પહેલાં શર્ટની વાત કરીએ, શર્ટ પર 12% નફો અને પાટલુનના કાપડ ઉપર 10% નફો લઈને પછી વેચી દે છે. એટલે પહેલાં ખરીદે છે અને પછી વેચી દે છે. તો તેને કુલ ₹36,600 મળે છે. એટલે ઉપજતી રકમ, મળતી રકમ અથવા વેચાણ કિંમત. એટલે અહીંયા વેચાણ કિંમત આપી છે, નફો આપ્યો છે, ખરીદ્યું હોય એટલે મૂળ કિંમત આપી છે. એટલે એના ઉપર આધારિત દાખલો છે. તો તેણે પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે, એટલે પાટલુન માટેનું કાપડ કેટલા મીટર ખરીદ્યું હશે તે માગ્યું છે. શર્ટના માટેનું કાપડ નથી માગ્યું, પણ આપણે શોધી દઈશું. બરાબર. પણ પાટલુન માટેનું કાપડ માગ્યું છે. હવે આપણે દાખલો આગળ જોઈએ. ચલો, બરાબર. સૌથી પહેલાં શું ધારવું પડે? તો મેં તમને હમણાં કીધું ધારવા માટેનું વાક્ય છે, હસન શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. એનો અર્થ મેં તમને કીધો જ તો કે એટલે કે શર્ટ અને પાટલુનના કાપડ ખરીદવાનો ગુણોત્તર 3:2 છે. એટલે પહેલાં શર્ટ માટે લખ્યું છે, એટલે શર્ટ માટે ધારીશું. શર્ટ માટે ખરીદેલું કાપડ બરાબર 3x મીટર અને પાટલુન માટે ખરીદેલું કાપડ બરાબર 2x મીટર. બરાબર. તો આ ધારવામાં મદદ મળી. મીટર કેમ લખ્યું જ છે પહેલાં રકમના વાક્યમાં કે 3 મીટર કાપડ માટે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. બરાબર. એટલે આપણે મીટરમાં શર્ટ અને પાટલુનનો કાપડ ધારી લીધું કે કેટલા મીટર ખરીદ્યું. ધારવાનું પૂરું થઈ ગયું. હવે સમીકરણ બનાવવા માટે શું મદદ થશે? તો જો આટલું મોટું વાક્ય જે છે અહીંથી, શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર, પાટલુનના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે, અને તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે, તેને કુલ ₹36,600 મળે છે. આટલું બધું જે લખાણ છે એમાંથી તમારે સમીકરણ બનાવવાનું છે. તો ગભરાઈ જવાની જરૂર નથી. તમારે એમાં ટેકનિક વાપરવાની. શું ટેકનિક વાપરવાની છે? ખરીદે છે એટલે મૂળ કિંમત, પછી નફો લે છે એટલે નફો, પણ એ ટકામાં છે અને રૂપિયામાં ફેરવવું પડશે, યાદ રાખવાનું. અને પછી વેચે છે એટલે વેચાણ કિંમત લે છે. બરાબર. એટલે આ 3 શબ્દો ઉપર આધારિત સૂત્ર કયું હોય એ તમે 7મા ધોરણમાં ભણી ગયા છો કે વેચાણ કિંમત બરાબર એટલે કે ઉપજતી રકમ બરાબર મૂળ કિંમત વત્તા નફો. તો આ સૂત્ર તમને ખબર હોવી જ જોઈએ કે કોઈ વસ્તુ ખરીદેલી હોય એટલે એની મૂળ કિંમત કહેવાય. એના ઉપર નફો ચઢાવીને પછી વેચીએ એ ઉપજતી રકમ, વેચાણ કિંમત. તો આ સૂત્રથી તમને સમીકરણ બનશે. હવે આ સૂત્રમાં કેટલા શબ્દો છે? 3 શબ્દો છે. વેચાણ કિંમત એટલે કે ઉપજતી રકમ, મૂળ કિંમત નફો. એમાં રકમમાં જો અહીંયા કુલ 36,600 આપેલું છે એ ઉપજતી રકમ છે, વેચાણ કિંમત છે. એટલે એક વસ્તુ તો રકમે સીધી આપી દીધી છે. આટલું ખબર પડી ગઈ. હવે કઈ 2 વસ્તુ છે કે જે આપણે મેળવવી પડશે રૂપિયામાં? જો આ એકમ છે, રૂપિયા તો રૂપિયામાં હોવું જોઈએ 3 તો મૂળ કિંમત આપણે શોધવી પડશે. ₹50 પ્રતિ મીટર છે શર્ટના કાપડનો ભાવ. એટલે થોડું કે શર્ટ ની મૂળ કિંમત ₹50, એણે 1 મીટર ખરીદ્યું તો ₹50, પણ એણે તો કેટલું ખરીદ્યું છે એ આપણે ધારેલું છે કેટલું? 3x મીટર. એટલે આપણે એને આગળ શોધીશું કે કેટલું શર્ટની મૂળ કિંમત થશે, પાટલુન માટે કેટલી મૂળ કિંમત થશે, કુલ મૂળ કિંમત કેટલી થશે તે અહીંયા મૂકવાની આવશે, કુલ નફો અહીંયા મૂકવાનો આવશે રૂપિયામાં. અચ્છા, એટલે આપણે ધીરે ધીરે આગળ સમજીએ. ચલો, મૂળ કિંમત શોધવા માટે તો મૂળ કિંમત શોધીએ. તો મૂળ કિંમત શોધવા માટે એક વાક્ય લખ્યું છે કે શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર અને પાટલુનના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર. તો આ જે ભાવ આપેલો છે એના ઉપરથી આપણે શર્ટ માટે પહેલાં પદ મૂકીને મૂળ કિંમત શોધીએ. તો ₹50 પ્રતિ મીટરનો અર્થ થાય 1 મીટર કાપડનો ભાવ ₹50. તેથી 3x મીટર કાપડનો ભાવ કેટલો? 3x મીટર કાપડ શર્ટ માટેનું ખરીદ્યું છે ને એટલે. તો 3x ગુણ્યા 50 એટલે 150x રૂપિયા એ શર્ટના કાપડની મૂળ કિંમત, ખરીદ કિંમત મળી. જે રીતે શર્ટ માટેના કાપડની મૂળ કિંમત મળી તે જ રીતે પાટલુન માટે એટલે પેન્ટ માટેના કાપડની મૂળ કિંમત મેળવીએ. તો શું લખ્યું છે? ₹90 પ્રતિ મીટર એટલે 1 મીટરનો કાપડનો ભાવ ₹90. તેથી 2x મીટર કાપડનો ભાવ કેટલો? કેમ કે આપણે પાટલુન માટે 2x મીટર ધારેલું છે. જુઓ, આ 2x મીટર ધારેલું છે એટલે પાટલુન માટે 2x મીટર, તો તેની કિંમત કેટલી? તો 2x ગુણ્યા 90 એટલે 180x રૂપિયા પાટલુનની કિંમત. તો શર્ટની કિંમત અને પાટલુનની કિંમત એટલે મૂળ કિંમત.
એ સરવાળો કરો 150x ને 180x આ સરવાળો કરો એટલે 330x રૂપિયા એ બંનેની મૂળ કિંમત મળી ગઈ. તો જ્યારે આપણે આગળ દાખલો સમીકરણ બનાવીશું ત્યારે મૂળ કિંમતની જગ્યાએ ₹330x મૂકીશું. બરાબર, મૂળ કિંમત મળી ગઈ 330x. હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું? નફો શોધવાનો બાકી રહ્યો. નફો આપ્યો છે 12%, 10% અનુક્રમે, પણ એ તો ટકામાં આપ્યો છે એટલે રૂપિયામાં ફેરવવું પડે. હવે તમે શું ભણી ગયા? ટકા શેને આધારે હોય? 100ને આધારે. એટલે 100 રૂપિયા એ 12 રૂપિયા નફો. તો પછી એમ કરીને આપણે શર્ટની જે કિંમત હોય એટલી કિંમત ઉપર કેટલો નફો એ પ્રમાણે આપણે શોધીએ. ચલો તો જુઓ, શર્ટ માટેનો નફો મેળવવા માટે 12% એટલે 12 રૂપિયા ક્યારે? 100એ. 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર 12 રૂપિયા નફો, તો 150x રૂપિયાની મૂળ કિંમત પર નફો કેટલો? તો 150x કેમ લખ્યું? હમણાં તો શોધી આપણે શર્ટની મૂળ કિંમત 150x એ શર્ટની મૂળ કિંમત છે. મૂળ કિંમત ઉપર નફો આપણે શોધવાનો હોય. 150x ગુણ્યા 12/100 કરી એટલે 18x રૂપિયા મળે. તો શર્ટ ઉપરનો નફો 18x રૂપિયા મળ્યો. જે રીતે શર્ટ ઉપરનો નફો મળ્યો તે રીતે પેન્ટ ઉપર કે પાટલુન ઉપરનો નફો મેળવીએ. 10% છે, 10% 10 રૂપિયા 100 એ થાય. ₹100ની મૂળ કિંમત ઉપર 10 રૂપિયા નફો, તો 180x મૂળ કિંમત પર કેટલો નફો પાટલુન માટે? તો પાટલુનની મૂળ કિંમત 180x એ જોઈ લો આગળ. આ જો 180x. બરાબર, તો 180x ગુણ્યા 10/100 કરીશું એટલે ₹18x મળશે. તો શર્ટ માટેનો નફો 18x રૂપિયા અને પાટલુન માટેનો નફો પણ 18x રૂપિયા. 18x વત્તા 18x એટલે 36x રૂપિયા એ શર્ટ અને પાટલુન ઉપરનો નફો થયો. એટલે 3 વસ્તુ હવે આપણને જાણતા થઈ ગયા છે એટલે સમીકરણ બની જશે. તો કઈ 3 વસ્તુ જાણતા થઈ ગયા છે? તો પહેલી વસ્તુ રકમ જ આપી હતી ₹36,600 ઉપજતી રકમ એટલે વેચાણ કિંમત. આના પછી મૂળ કિંમત શોધી શર્ટ અને પાટલુનના કાપડની મૂળ કિંમત ₹330x મેળવી આપણે આગળ. અને હમણાં જ આના પહેલાં ₹36x એ શર્ટ અને પાટલુનના કાપડ ઉપરનો નફો આપણે શોધ્યો. જો આ પી રૂપિયામાં, આ પણ રૂપિયામાં અને આ પણ, એટલે 3 વસ્તુ રૂપિયામાં શોધી લીધું. એ જે 3 વસ્તુ શોધી એ આ સૂત્રમાં મૂકી દો એટલે સમીકરણ બની જશે. બરાબર, તો આ સમીકરણ બન્યું, જોઈ લો. સમીકરણ બની ગયું. સમીકરણ હવે બન્યું એટલે સમીકરણ બનાવવું એ આ દાખલામાં થોડું જ વધારે ધ્યાન રાખવાનું છે. એટલે મેં આ ખાસ દાખલો કીધો હતો અને આના જેવો બીજો દાખલો આ ચેપ્ટરમાં નથી. બરાબર, હવે એના પછી ઉકેલ શોધવાનો. સહેલો છે ઉકેલ શોધવાનો. તો જે આપણે સમીકરણ હમણાં બનાવ્યું એનું એ જ છે, પણ એમાં x વાળું પદ જમણી બાજુ છે તો આખું જમણી બાજુને ડાબી બાજુ લઈ ગયા અને ડાબી બાજુને જમણી બાજુ લઈ ગયા એટલે આ સ્ટેપ થયું. કોઈનું કોઈ ચિહ્ન બદલાશે નહીં. એવું કરવું જરૂરી નથી, પણ આપણે x વાળું પદ ડાબી બાજુ લઈ ગયા. 330x વત્તા 36x એટલે 366x જમણી બાજુ એમને એમ. 366x એટલે 366 ગુણ્યા x એટલે 366 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા. 366 એકા 366 અને ઉપર 2 મીંડા એટલે 100. x બરાબર 100 મળી ગયું. ઉકેલ મળી ગયો. હવે જવાબ મળશે. માગ્યું છે ખાલી શું માગ્યું છે? તેણે પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું, એટલે પાટલુન માટે કેટલા મીટર કાપડ ખરીદ્યું, એટલે પાટલુનનું જ કાપડ માગ્યું છે. પણ આપણે શર્ટનું બી શોધી કાઢીએ. બરાબર, એમ જ. બાકી આ શર્ટનું કાપડ 300 મીટર જે શોધ્યું એ ના શોધું તો પણ ચાલે. 300 કેમ મળ્યું? શર્ટ માટેનું કાપડ 3x મીટર ધારેલું છે એટલે 3 ગુણ્યા x, xની કિંમત હમણાં 100 મળી એટલે 3 ગુણ્યા 100 300 મીટર. અને 2x મીટર ધારેલું છે પાટલુન માટેનું કાપડ, 2 ગુણ્યા 100 એટલે 200 મીટર. એટલે આ આપણો માગેલો જવાબ છે 200 મીટર. માગેલો જવાબ હતો એક જ, પાટલુન માટેનું જ કાપડ, પણ આપણે શર્ટનું કાપડ બી શોધી કાઢ્યું. એ થોડું એક્સ્ટ્રા કર્યું. આમ ના કરવું જોઈએ, પણ એક્સ્ટ્રા કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું જે માગ્યું હોય રહી ના જવું જોઈએ. સમજી ગયા? તો આ રીતે આ દાખલો મેં તમને સમજાવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 22 જોઈશું. એની રકમ વાંચું છું. બરાબર, રકમમાં લખ્યું છે કે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. એટલે ઝુંડમાં ધારો કે 100 હરણ હોય તો 50 હરણ ચરી રહ્યા છે. 100 તો મેં ખાલી જ કીધું. બરાબર, એટલે જેટલા હરણ હોય એટલે x હોય તો એના અડધા એટલે 1/3 જેટલા હરણ ખેતરમાં ચરી રહ્યા છે એમ. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. એટલે ખેતરમાં ચરી રહ્યા છે એ સિવાયના જે બાકી રહ્યા એમાંથી પણ 3/4 ભાગના હરણ
ઉછળકૂદ કરી રહ્યા છે, બરાબર. એટલે ચરી રહેલા હરણ, ઉછળકૂદ કરી રહેલા હરણ. હવે જે બાકી રહ્યા એ બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની કુલ સંખ્યા શોધો. હવે આ રકમને આપણે સમજીને આગળ વધીએ ધારવામાં. તો ધારવામાં આપણે જુઓ શું માગ્યું છે, હરણની સંખ્યા શોધો. તો જે માગ્યું છે એ ધારીશું. ધારો કે હરણની કુલ સંખ્યા x છે. ધારવાનું પૂરું થઈ ગયું. હવે આમાં 3 પ્રકારની ક્રિયા કરે છે હરણ. ચરી રહ્યા છે, ઉછળકૂદ કરી રહ્યા છે અને તળાવમાંથી પાણી પી રહ્યા છે. પણ કઈ રીતે એની એ હરણની ટોટલ સંખ્યા જે x છે, આ ચાર્ટ દ્વારા મેં આ સમજાવ્યું છે કે હરણની કુલ સંખ્યા x છે. એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. અડધા એટલે એક્સના અડધા x દૂત્યાંશ થાય. એટલે આ હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો બાકી બચેલા હરણ બી x દૂત્યાંશ જ થાય. હવે કઈ રીતે એ પણ x દૂત્યાંશ આવ્યું? તો તમે કોઈ બી સંખ્યા લો એનું અડધું કરો તો બંને ભાગ સરખા થાય, બરાબર. એટલે આ ચરી રહેલા x દૂત્યાંશ, તો બાકી રહેલા પણ x દૂત્યાંશ. હવે જે બાકી રહેલા છે x દૂત્યાંશ, આ બાકી રહેલા છે x દૂત્યાંશ, એમાંથી 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. એટલે x દૂત્યાંશના 3/4 આ રીતે થાય. સમજો કે આ x દૂત્યાંશ હરણ જે બાકી વધ્યા હતા એના 3/4 ભાગના, એટલે 3/4 વડે એને ગુણવાનું. તો શું થશે? 3 × x 3x થશે અંશમાં, અને 4 × 2 = 8 છેદમાં, એટલે 3x અષ્ટમાંશ જેટલા હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. એટલે ઉછળકૂદ કરતા હરણની સંખ્યા 3x અષ્ટમાંશ મળી. કેટલામાંથી 3x અષ્ટમાંશ? ટોટલમાંથી નહીં, x દૂત્યાંશમાંથી. તો બાકી બચેલા હરણ એ x દૂત્યાંશ જે હતા, આ x દૂત્યાંશ, એમાંથી 3x અષ્ટમાંશ બાદ કરો ઉછળકૂદ કરતા. એ બાકી વધેલા હરણ કહેવાય. બાકી બચેલા હરણ એ પાણી પી રહ્યા છે અને રકમ એ 9 આપેલા છે. રકમમાં લખ્યું છે કે બાકીના 9 હરણ એ તળાવમાં પાણી પી રહ્યા છે. તો આ રીતે આ જે છેલ્લે ગ્રીન કલરથી જે મેં બતાવ્યું છે એ બોક્સની અંદર સમીકરણ બન્યું. હવે મેં આ પેજ ઉપર જે મેં બતાડ્યું છે એક પ્રકારનો ચાર્ટ છે. તમે દાખલા ગણતરી વખતે આ રીતે બી કરી શકો, અને તમારે લાઇનમાં ક્રમશઃ લખવું હોય તો જો આ રીતે લખી શકો. આ જ વસ્તુ હવે હું ક્રમશઃ લખીને બતાડું. તો ચલો, પહેલું હરણની સંખ્યા કેટલી? x. એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, એટલે x દૂત્યાંશ. એટલે x દૂત્યાંશ હરણ ચરી રહેલા છે ની સંખ્યા છે, બરાબર. તો બાકી કેટલા બચ્યા? એ બી x દૂત્યાંશ. કેમ કે અડધા કરો એટલે બંને ભાગ સરખો થાય. હવે રકમમાં આગળ શું લખ્યું છે કે જે આ બાકી બચે x દૂત્યાંશ, એ બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તે 3x અષ્ટમાંશ કેતે થાય મેં તમને આગળ સમજાવ્યું. x દૂત્યાંશના 3/4 એટલે x દૂત્યાંશ ગુણ્યા 3/4 એટલે 3x અષ્ટમાંશ થયા. તો આટલા હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો હવે બાકીના જે છે એ પાણી પી રહેલા હરણ છે. તો એમની સંખ્યા એ x દૂત્યાંશ છે, એમાં 3x અષ્ટમાંશ બાદ કરો એટલા મળે. તો આ પાણી પહેરેલા હરણની સંખ્યા છે. તો આટલે સુધી પહોંચ્યા. તો બરાબર 9 કેમ નથી લખ્યું? પણ આપણે આ હવે એના પછીના ભાગમાં સમીકરણ બનાવવામાં લખીશું. તો હવે રકમની મદદથી સમીકરણ બનાવવું. તો રકમની મદદથી કયું વાક્ય આપ્યું છે? બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો આ રકમે આપેલો આંકડો અને હમણાં આગળ મેળવેલો આંકડો. સમીકરણ બની ગયું? સમીકરણ બની ગયું. એટલે આપણે એનો ઉકેલ શોધીશું. તો હમણાં સમીકરણ મળ્યું તે અહીંયા છેદમાં 8 છે, અહીંયા છેદમાં 2 છે. 2 હોય ત્યાં 8 કરવા માટે 4 વડે ગુણવું પડે. છેદમાં તો અંશમાં બી 4 વડે ગુણવું પડે. એટલે 4x અષ્ટમાંશ થયું. બંનેના છેદમાં 8 થઈ ગયા. એટલે 8 એમના એમ. અંશમાં 4x - 3x. જમણી બાજુ 9 એમનું એમ. 4x - 3x એટલે 1x એટલે x છેદમાં 8 બરાબર 9. ભાગાકારમાંથી 8 ગુણાકારમાં આવશે 9 જોડે, એટલે 8 × 9 = 72. ઉકેલ મળી ગયો. જવાબ મળી જશે. હવે આમ ઝુંડમાં રહેલા હરણની સંખ્યા x ધારી હતી, એટલે x બરાબર 72
જે આપણે હમણાં ઉકેલ શોધ્યો તે. એક્સ બરાબર 72 એટલે હરણની કુલ સંખ્યા એટલે જૂનમાં 72 હરણો હતા. હવે આ દાખલો આપણો સાચો કે ખોટો તાળો મેળવી લઈએ. એ ચાર્ટની મદદથી તાળો મેળવી લઈએ. તો હરણની કુલ સંખ્યા કેટલી? 72. બરાબર. એમાંથી અડધા હરણ ચરી રહ્યા છે એટલે કેટલા હરણ ચરી રહ્યા છે? 72માંથી અડધા એટલે કેટલા થાય? 36. 36 હરણ ચરી રહ્યા છે. તો 72માંથી 36 હરણ ચરી રહ્યા હોય તો કેટલા હરણ બાકી વધ્યા? તો 36 હરણ બાકી વધ્યા. હવે આ 36 હરણના 3/4 ભાગ, તો 36 ગુણ્યા 3/4 એટલા હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો ચલો 4 વડે 36ને ભાગો તો 9, 9 વડે 3 ગુણો એટલે 27 હરણ. આ 36 હરણ જે બાકી વધ્યા હતા એમાંથી 27 હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો 36માંથી 27 ઉછળકૂદ કરતા હોય તો 36માંથી 27 બાદ કરો તો કેટલા વધ્યા? 9 વધ્યા. આ તાળો મેળવ્યો એટલે આપણું સાચું છે. એટલે 72 હરણો જે ટોટલ મળ્યા હરણની સંખ્યા એ આપણો સાચો જવાબ છે સાબિત થયું. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 23 સમજીએ. તો 23માં ઉદાહરણમાં શું લખ્યું છે? અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. એટલે બે વ્યક્તિ છે અને એક અહીંયા સમય આપ્યો છે હાલની ઉંમર અને ગુણોત્તર આપ્યો છે એટલે ધારવામાં મદદ કરશે આ પહેલું વાક્ય. અનુ અને રાજની હાલની ઉંમર આપણે ધારી શકીશું આ વાક્યની મદદથી. પછી શું લખ્યું છે? 8 વર્ષ પછીની તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. એટલે આ રકમમાં બે વખત ગુણોત્તર આપેલો છે. એક 4:5 આપ્યો છે હાલની ઉંમરનો ગુણોત્તર અને 5:6 આપ્યું છે 8 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર. એટલે આ જે બીજું વાક્ય છે સમીકરણ બનાવવા મદદ કરશે. બે વ્યક્તિ છે, બે સમય છે, બે ગુણોત્તરો છે. દાખલો સહેલો છે. હાલની ઉંમર માગી છે બંનેની. બરાબર. તો આપણે એના પછી રકમની મદદથી ધારવું પડે. તો રકમનું જે પહેલું વાક્ય છે ધારવામાં મદદ કરશે. તો 4 અનુ માટે લખ્યું છે એટલે અનુની ઉંમર હાલની લખવું પડે 4x વર્ષ. એ રીતે રાજની હાલની ઉંમર 5x વર્ષ. સમજી ગયા? ઓકે. એટલે આ સહેલું હતું એટલે હું થોડું ઝડપથી આગળ વધું છું. એના પછી રકમની મદદથી સમીકરણ બનાવવું પડે. તો રકમનું બીજું વાક્ય લખ્યું છે જે રેડ કલરથી બતાવ્યું છે અને આ બી રેડ કલરથી બતાવ્યું છે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થશે. હવે અનુની હાલની ઉંમર આપણે શું ધારી હતી? 4x વર્ષ. તો અનુની 8 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? 8 વર્ષ વધારે થાય એટલે 4x + 8 વર્ષ. એટલે આ વાક્ય સમજી ગયા? આ સમજવું પડે તમારે. હવે રાજની તમે હાલની ઉંમર કેટલી ધારી હતી? 5x વર્ષ. તો રાજની 8 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? 5x + 8 વર્ષ. તો અનુની 8 વર્ષ પછીની ઉંમર મળી ગઈ, રાજની 8 વર્ષ પછીની ઉંમર મળી ગઈ અને એમનો ગુણોત્તર 5:6 કીધો. 5:6 એટલે 5/6. એમાં 5 માટે લખ્યું છે અનુ માટે પહેલું નામ એટલે અનુની 8 વર્ષ પછીની ઉંમર અંશમાં લખી અને રાજની 8 વર્ષ પછીની ઉંમર છેદમાં લખી. સમીકરણ બની ગયું. હવે આપણે ઉકેલ શોધીશું. તો ઉકેલ શોધવો પડે તો એમાં આપણે આ સમીકરણ બન્યું તે. તો આ સમીકરણમાં ચોકડી ગુણાકારનો દેખાવ છે. તો 6 જશે 4x + 8ની સાથે અને 5ની જોડે 5x + 8 ગુણાકારમાં આવશે. 6 વડે 4xને ગુણીશું 24x, 6 વડે 8ને ગુણીશું 8×48, 5 વડે 5xને ગુણીશું 25x, 5 વડે 8ને ગુણીશું 40. હવે આ સમીકરણમાં x વાળા પદો 2 છે, અચળ પદો 2 છે. x વાળું પદ 25x આપણે ડાબી બાજુ લઈ જઈશું, 48ને જમણી બાજુ લઈ જઈશું એટલે 25x માઇનસ થશે, 48 પેલી બાજુ માઇનસ થશે જમણી બાજુ. 24x - 25x એટલે -1x. 1 લખવાની જરૂર નથી. 40માંથી 48 જાય એટલે -8. બંને બાજુ ઋણ હોય, બંને બાજુ વિરોધી લઈ લો, બંને બાજુ ધન થઈ ગયું. x = 8. ઉકેલ મળી ગયો. શું માગ્યું છે એ જવાબ મેળવવાનો છે. તેમની હાલની ઉંમર શોધો. તો તેમની હાલની ઉંમરમાં અનુની હાલની ઉંમર 4x વર્ષ ધારી હતી એટલે 4 × x, x = 8 એટલે 8 × 32 વર્ષ અનુની હાલની ઉંમર. અને રાજની હાલની ઉંમર 5x વર્ષ ધારી હતી એટલે 5 × x એટલે 8 × 5 = 40 વર્ષ. દાખલો પૂરો. બરાબર. તો આ ઉંમર ઉપર આધારિત દાખલા આપણે આગળ જે સમજાયા હતા એના કરતાં પણ આ દાખલો સહેલો તમને લાગ્યો હશે. વિદ્યાર્થી મિત્રો,
આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 24. બરાબર. તો શું છે રકમમાં? એક અપૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા પણ કહી શકાય. એટલે કૌંસમાં સમય સંખ્યા એટલા માટે રાખી છે કે આ દાખલો હું છેલ્લો સમજાવું છું, પણ આ પ્રકારનો બીજો દાખલો પ્રેક્ટિસ બુકમાંથી તમે ગણો તો એમાં ક્યાંક લખ્યું હશે અપૂર્ણાંક સંખ્યા, ક્યાંક લખ્યું હશે સમય સંખ્યા. દાખલાની રીત આ સમજાવું એ પ્રમાણે છે, આ દાખલો સમજાવું તે જ પ્રમાણે. તો પહેલું વાક્ય વાંચું છું. એક અપૂર્ણાંક સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે. તો જો આ પહેલું વાક્ય છે ને એ ધારવામાં મદદ કરશે. આ કરતા જે છે ને એને ધ્યાનમાં લઈને પહેલાં અંશ માટે ધારીશું. એ તો તમને આગળ ધારવામાં સમજાવું છું. બરાબર. તો પહેલું વાક્ય ધારવામાં મદદ કરશે. પછી શું લખ્યું છે? તો એ જે ધારીશું એના ઉપરથી આપણને મૂળ અપૂર્ણાંક સંખ્યા મળશે, મૂળ અપૂર્ણાંક સંખ્યા. અને પછી બીજું વાક્ય વાંચું છું. જો તેના અંશમાં 17 ઉમેરો, જે તમે અંશ ધાર્યો તો એમાં 17 ઉમેરો, અને જે છેદ મળ્યો તો એમાંથી 1 બાદ કરો. હવે તમે અંશમાં કંઈક કરો અને છેદમાં કંઈક કરો એટલે અંક બદલાઈ જાય એટલે અપૂર્ણાંક નવો થઈ જાય એટલે નવો અપૂર્ણાંક મળશે. અને જે નવો અપૂર્ણાંક મળશે એ 3/2 છે. તો આનાથી સમીકરણ બનશે. તો એ મૂળ અપૂર્ણાંક શોધો. નવો અપૂર્ણાંક તો 3/2 રકમમાં આપ્યો જ છે, પણ એ 3/2 નવો અપૂર્ણાંક ક્યારે થયો? અંશમાં 17 ઉમેર્યા અને છેદમાંથી 1 બાદ કર્યા ત્યારે 3/2 મળ્યા છે. તો હવે આને આપણે વ્યવસ્થિત રીતે આગળ વધીને સમજીએ. ચલો, પહેલું રકમની મદદથી ધારવું પડે. તો રકમનું જે પહેલું વાક્ય છે તે એમાં રેડ કલરથી બતાવ્યું છે કરતાં. કોના કરતાં? અંશ કરતાં. તો અપૂર્ણાંક સંખ્યાનો અંશ x ધાર્યો. હવે એના પરથી લખી શકાય છે કે છેદ એના કરતાં 8 વધારે છે, એટલે તે અપૂર્ણાંક સંખ્યાનો છેદ 8 વધારે એટલે x + 8. અંશ અને છેદ ધારી લીધો એટલે અંશ અંશમાં મૂકો અને છેદ છેદમાં મૂકો એટલે મૂળ અપૂર્ણાંક સંખ્યા તમને મળી. તો ધારવાનું પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય, રકમની મદદથી સમીકરણ બનાવવું પડે. તો રકમનું આ જે વાક્ય છે એ શું કહે છે? જો તેના અંશમાં 17 ઉમેરો, એટલે અંશમાં 17 ઉમેરવામાં આવે તો નવો અંશ બની જાય. જે જૂનો હતો x, એમાં 17 ઉમેર્યા એટલે આ નવો અંશ મળ્યો x + 17. બરાબર. જે જૂનો અંશ x હતો એમાં 17 ઉમેરવાથી નવો અંશ x + 17 મળ્યો. હવે છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો છેદમાં પહેલાં કેટલા હતા? x + 8. એમાંથી 1 બાદ કરો તો x + 8માંથી 1 બાદ કરો એટલે x + 7 થાય. તો એ નવો છેદ મળ્યો. તો નવો છેદ અને નવો અંશ, તમે જે છેદ હોય છેદમાં મૂકો અને અંશ હોય અંશમાં મૂકો એટલે નવો અપૂર્ણાંક અથવા નવી સમય સંખ્યા આપણને આ મળી. આ આપણે મેળવેલી નવો અપૂર્ણાંક અથવા નવી સમય સંખ્યા છે. રકમે શું આપેલી છે? 3/2. એટલે સમીકરણ બની ગયું. તો આ સમીકરણનો ઉકેલ શોધીશું આપણે. ચોકડી ગુણાકાર કરીશું તો એ પ્રમાણે આ દેખાવ થશે. 2 વડે x ને ગુણો 2x, 2 વડે 17 ગુણો 34. એ પ્રમાણે આ બાજુ 3x ડાબી બાજુ લાવો તો -3x, 34 જમણી બાજુ લઈ જાઓ એટલે -34. 2x - 3x એટલે -1x. 21માંથી 34 જાય એટલે મોટા અંકનું ચિહ્ન -13. બંને બાજુ ઋણ હતા, બંને બાજુ વિરોધી લઈ લો, x = 13. ઉકેલ મળી ગયો. ઉકેલ મળ્યો એ જવાબ કહેવાય નહીં. શું માગ્યું છે? તો મૂળ અપૂર્ણાંક એટલે કે સમય સંખ્યા શોધો. તો મૂળ અપૂર્ણાંક સંખ્યા શું ધારેલી છે? x/8. તો જુઓ, x/8માં x + 8માં x = 13 મળ્યા હતા એટલે અંશમાં 13 અને છેદમાં 13 + 8 એટલે 21. તો આપણને જવાબ મળી ગયો 13/21 મૂળ સમય સંખ્યા. હવે આપણો દાખલો સાચો છે કે ખોટો તાળો મેળવવો છે. બરાબર. તો આપણે અહીંયા તાળો મેળવી લઈએ. તો શું કીધું છે? રકમમાં મૂળ અપૂર્ણાંક સંખ્યા જે મળી 13/21, એના આધારે શું કીધું? તો અંશમાં 17 ઉમેરો લખ્યું છે ને, કે અંશમાં 17 ઉમેરવામાં આવે. તો ચલો, અંશમાં 13માં 17 ઉમેરો એટલે કેટલા થાય? 30 થાય. અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે. લખ્યું છે છેદમાંથી 1 બાદ કરવામાં આવે. તો છેદમાંથી 1 બાદ કરો, 21માંથી 1 બાદ કરો તો કેટલા આવે? 20. તો આ નવો અપૂર્ણાંક મળ્યો 30/20. એમાં કંઈ છેદ ઉડે છે તો 0 0 ઉડાડી દો. શું વધ્યું? 3/2. તો નવો અપૂર્ણાંક 3/2
આપણને રકમમાં આપેલો છે આ 3/2 તાળો મળી ગયો. તો આ સાથે આ પ્રકરણના બધી જ રીતના દાખલા પૂરા થયા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં પ્રેક્ટિસ વધારે કરજો તો જ આ ચેપ્ટરના દાખલા તમને આવડશે.